ભાવનગરની ગઢેચી નદીના કાંઠે વસેલા લોકોને મહાનગરપાલિકાએ ગઢેચી પ્રોજેક્ટને પગલે રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે, જેને પગલે સ્થાનિકો કોંગ્રેસના નેજા હેઠળ રેલી કાઢીને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આશરે 1500 જેટલા ગઢેચી નદી કાંઠે રહેતા રહેણાંકીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ સહિત નગરસેવકો પણ જોડાયા હતા। કમિશનરને આવેદનપત્ર પાઠવીને તેમના રહેણાંકના બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઈ હતી। જો કે શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશ વ્યાસે કમિશનરને વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી। હજારો લોકોના ઘર વિરોધ આપણે કરી નાખશું એને સાહેબ, એની વૈકલ્પિક વ્યવસ્થા આપણે શું કરશું સાહેબ? એને બીજે મકાન તો આપીએ એવી રજૂઆત છે ને હાલ પૂરતું સાહેબ ઓછામાં ઓછું કપાય કે જેથી વધારે નુકસાન ન થાય। પણ હું તો એવું કોઈ એવો રસ્તો કાઢો, હું તમને કહું જેટલા સરકારી આવાસ છે સાહેબ, ઓફિસમાં બેસીને આપને એમ લાગે કે આ ગરીબ માણસો છે અને ત્યાં જવામાં કોઈ વાંધો નથી, તો એકવાર આપ આવી અને ત્યાં જે રેલવે બ્રિજ છે જેની નીચેથી પાણી પસાર થાય છે અને જેટલું પાણી પસાર થાય છે એની કરતાં 5 ગણું પાણી તો આવવાનું જ નથી, ફાઇનલ છે। કારણ કે ગવર્મેન્ટે ઓફ ઇન્ડિયાએ બનાવેલો બ્રિજ એવો છે કે એ બ્રિજમાં પાણીનું લેવલ નક્કી થઈ ગયું છે, FSL લેવલ નક્કી થઈ ગયું છે બ્રિજ ઉપરનું, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી 5 ગણું પાણી આવ્યું છે નહીં, 5 ગણી જગ્યા અહીંથી એક્સપાન્ડ કરીને તોડી નાખવામાં આવે છે। બ્યુટિફિકેશન જુદી વાત છે અને ગંદકી જુદી વાત છે। આ લોકો બ્યુટિફિકેશન ગંદકી ઓછી કરે તો આખો એરિયા બ્યુટીફુલ જ છે। ગરીબો કાંઈ ગંદા નથી, વિસ્તાર ગંદો થયો છે અને કોર્પોરેશનની અણઆવડતને કારણે ગંદો થયો છે। એમાં ઓપન ડ્રેનેજ છે, 8 કિલોમીટર ઓપન ડ્રેનેજ છે, આવું કોઈ હિન્દુસ્તાનમાં ગામ નહીં હોય।